અમદાવાદમાં સફાઈ કામદારોની હડતાળ સમેટાઈ. કમિશનર દ્વારા બનાવવામાં આવેલી કમિટીએ કામદારોની માંગણીઓનો સ્વીકાર કરતા હડતાળ સમેટાઈ. કામદારોના 4 મુદ્દાનો સ્વીકાર કરાયો. કામદારો વહેલી તકે કામગીરી પણ શરૂ કરી આપશે. અમદાવાદમાં સફાઈ કર્મીની હડતાળમાં યુનિયનના 2 ફાંટા પડ્યા. 12માંથી 9 યુનિયન મંગળવારની બેઠકથી સંતોષ વ્યક્ત કર્યો, જ્યારે 3 યુનિયનો હજુ પણ પોતાની માંગ પર અડગ. રાત્રે તમામ યુનિયનોની બેઠક બાદ લેવાશે અંતિમ નિર્ણય. દક્ષિણ ગુજરાતની ભરૂચ બેઠક પર પાછલી 5 ટર્મથી સાંસદ પદે ચૂંટાતા વરિષ્ઠ નેતા મનસુખ વસાવાએ રાજીનામું ધરી દીધું. મનસુખ વસાવાએ ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલને રાજીનામાનો પત્ર મોકલ્યો, જેમાં સંસદના આગામી બજેટ સત્રમાં રાજીનામું આપવાની વાત. મનસુખ વસાવાના રાજીનામા પર ભાજપ પ્રમુખ સી.આર. પાટીલનું મોટું નિવેદન. કહ્યું કે મનસુખ વસાવાએ પક્ષમાંથી રાજીનામું નથી આપ્યું, બજેટ સત્રમાં રાજીનામું આપવાની વાત કરી છે. અનેક મુદ્દાઓનું નિરાકરણ કરાશે તેવું જણાવ્યું. રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા ભાજપમાં બેઠકોનો ધમધમાટ. કમલમમાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત ઝોનની બેઠક પૂર્ણ થઈ. ઝોનના ઇન્ચાર્જ, સહ ઇન્ચાર્જ અને જિલ્લા પ્રમુખ હાજર રહ્યા. મનસુખ વસાવાના રાજીનામા બાદ રાજકારણ ગરમાયું. ભારતીય ટ્રાઇબલ પાર્ટીના છોટુ વસાવાએ રાજીનામા પર કર્યું ટ્વીટ. મનસુખ વસાવામાં રાજીનામા પર આડકતરી રીતે કરી ટિપ્પણી. કહ્યું, પદ પ્રતિષ્ઠા મેળવવા માટે રાજીનામાની રાજનીતિ કરે છે. ભરૂચના સાંસદ મનસુખ વસાવા બાદ ભાજપના 27 આગેવાનોના રાજીનામા. ભાજપના જિલ્લા તાલુકાના હોદ્દેદારોએ રાજીનામા ધરી દીધા. સાગબારાના પ્રમુખ, મહામંત્રી, પૂર્વ જિલ્લા પંચાયત પ્રમુખે રાજીનામું આપ્યું. મુખ્યપ્રધાને નવી સોલાર પોલિસીની કરી જાહેરાત, જે આગામી 5 વર્ષ સુધી અમલી રહેશે. આ પોલિસીના કારણે રાજ્યના નાના મોટા ઉદ્યોગકારોને થશે લાભ. ઉત્પાદન ખર્ચ ઓછો આવશે. પાવર કોસ્ટ લગભગ ₹4.5ની આસપાસ. નવી સોલાર પોલિસી આવતાની સાથે મેડ ઇન ગુજરાત વિશ્વભરમાં છવાશે. આ પોલિસીના મુખ્ય 3 ફાયદા. આ પોલિસીથી વીજળી ઉત્પાદન ખર્ચ ઓછો થશે. દુનિયામાં ગુજરાતની પ્રોડક્ટ્સને સ્થાન મળશે અને નાના મોટા ઉદ્યોગો ધમધમતા થવાથી રાજ્યમાં મોટા પાયે રોજગારી ઊભી થશે. કિસાન સૂર્યોદય યોજના અંતર્ગત ખેડૂતોને હવે દિવસે વીજળી મળશે. ખેડૂતોને દિવસે વીજળી મળતા અનેક હાલાકીનો અંત આવશે. મુખ્યપ્રધાન વિજય રૂપાણી 3 થી 9 જાન્યુઆરી દરમિયાન વિવિધ જિલ્લામાં યોજનાનો શુભારંભ કરાવશે. મહેસાણા દૂધસાગર ડેરીની ચૂંટણી પહેલા વિપુલ ચૌધરીને મોટો ફટકો. હાઈકોર્ટે સ્પેશિયલ સિવિલ એપ્લિકેશન કાઢી નાખતા વિપુલ ચૌધરીને ફટકો. ચૂંટણી અધિકારીએ વિપુલ ચૌધરીની મંડળીના 17 મતદારોને ઠેરવ્યા હતા માન્ય. વિપુલ ચૌધરી પેનલના 17 મતદારો માટે હાઈકોર્ટમાં દાખલ કરાઈ હતી સ્પેશિયલ સિવિલ એપ્લિકેશન. બનાસકાંઠા જિલ્લા સહકારી ખરીદ વેચાણ સંઘની ચૂંટણીનું પરિણામ જાહેર. કાંકરેજ બેઠક પરથી રમેશભાઈ ચૌધરીનો વિજય. ડીસા લાખાણી બેઠક પરથી ધુડાભાઈ દેસાઈની જીત. દાંતીવાડા બેઠક પર વીરજી ચૌધરીએ જીત હાંસલ કરી. જિલ્લાની 17માંથી 14 બેઠકો બિનહરીફ થતા 3 બેઠકો માટે યોજાઈ હતી ચૂંટણી. વડોદરામાં બરોડા ડેરીમાં ફરી એકવાર ભાજપ પ્રેરિત પેનલનો થયો વિજય. 7 બેઠકો માટે યોજાયેલી ચૂંટણીમાં વર્તમાન ચેરમેન દિનેશ પટેલની પેનલની જીત. ડભોઈ બેઠક સિવાયની તમામ બેઠકો પર દિનેશ પટેલની પેનલનો વિજય થયો. વડોદરામાં બરોડા ડેરીની ચૂંટણી જીતતા વિજય ઉત્સાહમાં સોશિયલ ડિસ્ટન્સના ઉડ્યા ધજાગરા. વિજય સરઘસમાં નિયમોનો થયો ભંગ. દિનેશ પટેલ સહિતના વિજેતા ઉમેદવારો એક જ જીપમાં સવાર થયા. ઢોલ નગારા ત્રાંસા સાથે નીકળેલા વિજય સરઘસમાં મોટી સંખ્યામાં લોકો ઉમટ્યા. બનાસકાંઠામાં સાંસદ પરબત પટેલે શિક્ષણ પ્રધાનને લખ્યો પત્ર, જેમાં જિલ્લા પ્રાથમિક શિક્ષકોની બદલી કેમ્પ યોજવા કરાઈ રજૂઆત. છેલ્લા 3 વર્ષથી બદલી કેમ્પનું આયોજન નથી થયું, ત્યારે સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા કેમ્પ યોજવા કરી માંગ. અમદાવાદના સીટીએમ વંડર પોઈન્ટ પાસે આવેલા બેંક ઓફ બરોડામાં ખાતેદારોનો હોબાળો. સવારે 5 વાગે ટોકન લેવા માટે બેંક કર્મીઓએ ખાતેદારોને આપી મૌખિક સૂચના. બેંક કર્મીઓની સૂચનાથી ખાતેદારોમાં નારાજગી. ટોકન હશે તો જ ખાતેદારોને મળશે બેંકમાં પ્રવેશ. પંચમહાલના શહેરામાં પાલિકા દ્વારા દબાણો દૂર કરવાની કાર્યવાહી હાથ ધરાઈ. નગરના મુખ્ય માર્ગો પર 250 દુકાન માલિકોને આપી હતી નોટિસ.
પોલીસ બંદોબસ્ત સાથે પાલિકાએ દબાણ હટાવવાની કામગીરી હાથ ધરી. મોરબીમાં જન્મદિવસની પાર્ટીમાં સોશિયલ ડિસ્ટન્સનો ભંગ. સ્કાયમોલ ખાતે પોલીસ કોન્સ્ટેબલના જન્મદિવસની પાર્ટીમાં નિયમોના ધજાગરા. ગાયક કલાકાર જિગ્નેશ બારોટની ઉપસ્થિતિમાં યોજાયો હતો કાર્યક્રમ. ઉજવણીમાં ભાજપના ધારાસભ્ય બ્રિજેશ મેરજા પણ હાજર. અમદાવાદમાં ભદ્ર અને 3 દરવાજા વિસ્તારમાં ઉમટેલા લોકોમાં સોશિયલ ડિસ્ટન્સનો સદંતર અભાવ જોવા મળ્યો. લોકો બજારમાં માસ્ક વગર પણ ફરતા જોવા મળ્યા. જૂનાગઢમાં વંથલીના ધંધુસર ગામ સરપંચનું ઉપવાસ આંદોલન. પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર બનાવવાની માંગ સાથે વિરોધ. આરોગ્ય કેન્દ્ર બને તો ધંધુસર આસપાસના 10થી વધુ ગામોને મળે લાભ.